જો કેવા ભાવથી સેવા કરે છે. પાછા આવ્યા છે માસી, એના લાલા લેવા આવ્યા હતા, પણ આપણે એને રોકી દીધા છે કે રોકાવ થોડાક દિવસ, બરોબર ને. લાલાને મૂકીને ગયા હતા, હવે લાલા હાટું પાછા આવ્યા છે. એ રોકાવા ગયા હતા એટલે લાલાને પછી કેમ કરવું, એટલે અહીં મૂકી ગયા હતા. હા હું હા હું ઝાઝા દિવસ પછી હા હા હું એટલે હવે જો સરસ મજાના શિંગાર હમણાં થશે. એને હજી તો અહીંયા વસ્ત્ર જ પહેરીને બેઠા છે ટપુડિયા. જો હજી જ્યાં એના બધું પડ્યું છે એને તૈયાર કરવાનું છે ને. હજી તો એને ભોગ ધરાવવાના બાકી છે. આ એના સ્વેટર બેયના નાના મોટા, એના ટોપા જો છે ને. એટલે બહુ ભાવથી સેવા થાય છે અહીંયા નિરાતે. જેમ ઓલ નાના છોકરાની કરતા હોય ને તૈયાર કરે. હા જો મેચિંગ પહેરવાતા એ વાંધો હતો સમજા. એકને નોખું ને એકને નોખું એમ નહોતું પહેરવું એને. હા એ તો કહું કે કેવા બેસી ગયા શાંતિથી, નકર એને નહોતું પહેરવું. એ પિંક કલરનું જબલું નવા પહેરવાતા કે ડોહીમાં ઝાઝા દી આવ્યા ને તો નવા કપડાં પહેરાવો, જૂના નથી પહેરવા મારે. હા એમ અમને કરો. હા હા એ પિનઅપ ન કરો તો હું તો નથી કરતી. ખુલ્લે ખુલ્લું રહેવા દેવાય. ઘેર એનું કેવો સરસ હોય. એ જો બેસતે તેટલું સરસ લાગશે. તમે પેક કરી દો ને હાવ આમ ચીપોડાઈ જાય છે બધું. બાજુ પર તમે કયો નથી હમાતા, એને છૂટ નથી રહેતી એટલે. કેવો સરસ લાગે ઘેર. એમ જ હોય માસી. એને નીચે ન બેહાડો, ભલે રહ્યો ઊંચો, એને એમ જ હોય. હા એને એમ જ હોય. હા સરસ છે. હા પિન કાઢ ના. કેવું ખરાબ લાગે જોઈ. હું તો ન ભરાવતી હો પિન. હવે શાંતિ ને કા ખાઈએ પીએ આપણે. હા નામ નામ છીએ આપણે. શિંગાર કરીને પછી ધરાવું ભોગ. તો એને મજા આવે. પછી આપણે શિંગાર થઈ જશે ને પછી બતાવશું બેયને. આ છે કેસરી એનું. હા માળા પહેરાવે છે. મોટી બધી છે. મોર પીછવાળા મુગટ આવ્યા. વારે વાહ. આપણે આ લાલા મોટાને પહેરાવશું. હા હવે બંસી હાથમાં દઈ દે. એમ નહીં, તમે આ મુગટ નાના ને મોટો પહેરાવ્યો, મોટા ને કેમ નાનો એવું છે? હા તો જોજો કે તમને શું લાગે કે તમને કઈ. હું તો આને આ જ પહેરાવું છું. એમ તો ભલે રહ્યા નકર એમાં પાછા વાયદા ખેંચી થાય. ભલે ને તો બદલાવ નથી આપણે. એનું મોટો લાગે જો. નાના ને નાનું, મોટા ને મોટો. બસ જો એ કંઈક એને ઓલો તો એને મોટો બધો લાગતો હતો. હજી એને સરસ લાગશે. એ મોટા બધા છે ને. બંસી પછી દે ને ખાઈ પી લે પછી. હા પછી બંસી. હા પછી તો ખાવાનું બાકી છે. કોડા છે મારે હજી. એને કોડા ધરાવાય છે હજી તો. કોડા પહેરાય છે. મુંડત પછી બાકી. હા
મુંગટ કા કાઢ્યો? પછી ભંગે છે ને છે તો બુડિયાને પડી જાય મને ન ગમે. ક્યાં ગયા તમારા? પડી ગઈ તો કહો. એક કરીએ તો એક પડી જાય. પડી જાય કચે તે. હા હાલો એને કડા નાનકડા છે કા? એના એના હાથ એવડા છે ને. હા નાના નાના આખો સેટ લઈ લી ને બધી આવે ભેગું એમાં. અને સાકડા તો રહી ગયા પહેરાવાના. હવે કાલ પહેરાવશો ને? હા કાલે કાલ પહેરાવ. એ આમે પડી જાય. હું પહેરાવતી હતી ને તો મોટાને એના એકના જ છે ને. એકના છે એને પડી જાય છે. આપણે હવારી એને ઉપાડીએ ને તો હાકડું તો પડી જ ગયું હોય. આપણે એને એમ થાય કે હાલો શિંગાર કરીએ ત્યાં હાકડા તો નીચે જ પડ્યા હોય. ઝાંઝર એના. હવે મોટી જ રાખીએ. હા હવે ચલાવી દે. દૂધ ધરાવી દો, બંટાજી બદલાવી દો. બંધ કરજે. કઈ આવું છોડ છે. એ પેલા આમાં ખાલી કરી નાખો ને. આમાં નાખી. હા થઈ ગયું પ્રસાદી. લાલાની પ્રસાદી આવી ગઈ છે. બંધ તો બદલાવી નાખો. હા હા એ લેવી પડશે કા? જેવું થાય એવું કરીએ જ કા? એ ઓલો બંટો ઓલી બાજુ જવા દો. દૂધ વચ્ચે વચ્ચે રાખી દો બેયનું. સિસ્ટમ રીતે હાલો ને ભાઈ. એટલે તો કહું છું ચાચા દી છે કે નહીં છે. હા સિસ્ટમિક રીતે હાલો ને કા? હા જો હવે કેવા સરસ રેડી થઈને બેસી ગયા છે ને. હજી આપણે બંધ તો બદલાવી દે. હા જારીજી બદલાવી દે. જારીજી બદલાવે છે ને. તો હવે હતી સરસ મજાની ઠાકોરજીની સેવા. હવે બીજા મને જાડીજી હતી. આ દાદાની જાડીજી તરત હા જારીજી ભરાઈ ગયા. હવે આ સીતા મૂકી દે. આંચે પહેરાવ શકે. હા સુવા ટાઈમે હા સુવા ટાણે ઠંડી. પોઠી જાય ને રજાઈ ને બધું કા? હા બધી પછી લીલા ઉગા મૂકી દઉં. હા હાલો હવે બધું થઈ ગયું. તે હગે વગે થાય છે હવે બધી વસ્તુ. આમાં શું છે હજી? એમાં પાઠ કરવાનું હોય. પાઠ કરવાના. ગીતાજી છે અને એમાં સિંધીનું પાઠ કરવાનું હોય. સુખમની બધું હોય ને એ રોજ કરીએ ઘરે અમે. સરસ લ્યો. ભગવાન નામ લેવાય. હવે કઈ આપણે ઉપાધિ છે નહીં. હા પછી રાજી પૂછી દીકરી વહી ગઈ સાસરે. હા. અને હવે આપણે ભગવાન નામ લઈએ. હવે નિરાતે ભગવાનનું નામ લેવાય કા? હા સારું લ્યો.